નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા નગરપાલિકા ખાતે પાદરિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાથી ત્યાંના રહીશો અને ખાસ કરીને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડીને વિરોધ કર્યો હતો। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા નગરપાલિકા ખાતે પાદરિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા હોવાથી ત્યાંના રહીશો અને ખાસ કરીને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી વિરોધ કર્યો હતો। રાજપીપળા પાદરિયા વાડી વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી અમારી પાણીની સમસ્યા છે। આ લોકોને અમે કહીને થાકી ગયા છે। અમારા વિસ્તારમાં જે બોર કર્યા છે તે પણ ફેલ ગયો છે। એ પૈસા ગયા ક્યાં? અમે સમયસર વેરો ભરીએ છીએ છતાં પણ અમને પાણી નથી મળતું તેવા પાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા। રાજપીપળા નગરના પાદરિયાની વાડી પાસે આજે 15 વર્ષથી સમસ્યા, અમારે પાણીની એટલી બધી સમસ્યા છે કે એ લોકોને અમે કહીને અમે થાકી ગયા, પણ એ લોકો કોઈ વસ્તુ કરવા રાજી જ નથી। નવા રોડ બન્યા એ પણ ખોદી નાખ્યા। આ તો એવું થયું કે અમારે એમને લાઈન દોરી આપવાની, એમને પાણીની સમસ્યા સોલ્વ કરવાનું સોલ્યુશન એવું હતું કે ખત્રી વકીલના ઘર પાસેથી જે છેલ્લું જયંતિભાઈ ધોબીના ઘર સુધીની નવી લાઈન, જે લાઈન છે જૂની, એ ખોદીને નવી લાઈન કરવાની હતી। એની જગ્યાએ એ લોકોએ બોર કર્યો, બોર ફેલ ગયો, એ બધા પૈસા ગયા કઈ। જો નવી લાઈન નાખી દીધી હોત તો કાયમ માટેનું સોલ્યુશન આવી જ ગયું હોત। પણ એ કેવી રીતે આવે એ લોકોનો પ્રશ્ન આવ્યો વસ્તુ છે અને પબ્લિકે બી આ વસ્તુ સમજવાની છે કે કેમ આવું કર્યું। એ લોકોએ કહેવાનો મતલબ એ છે કે આ જે સોલ્યુશન શોર્ટમાં થતું હતું 15 વર્ષની અંદર 1500 વાર ખોદ્યું છે, એટલી વારમાં તો 15 વાર લાઈન નવી નખાઈ ગઈ હોત। એટલે અમારે રાજપીપળાને આ કાયમી સમસ્યા છે, આનું તાત્કાલિક ધોરણ એનું નિરાકરણ લાવવા અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને। આપણા વિસ્તારમાં જે બોર થયા તે ફેલ ગયા છે? હા, અમારા વિસ્તારની અંદર એક કોની ગ્રાન્ટમાંથી થયું છે, 2 વાર થયા, 2 વાર કર્યું, ફેલ ગયા છે અને અમને 2,000 રૂપિયાનો ખર્ચો કરીને નવી લાઈન કરી, એ પણ અમને ખર્ચો માથે પડ્યો છે। અને હજુ પાણીની સમસ્યા તો 15 વર્ષથી તેની તે જ છે। મેં 15 વર્ષથી વેરો ભરું છું, મારા નળની અંદર 15-20 વર્ષથી પાણી નથી આવતું, તો પણ મેં મારો રેગ્યુલર વેરો ભરું છું અને અમારું આખું ફળિયું વેરો રેગ્યુલર ભરે છે, તો પણ આ લોકો કોઈ સોલ્યુશન લાવતા નથી। એ લોકોએ આજે આશ્વાસન આપ્યું છું કે તમે જુઓ એમ કે અમારા નિરીક્ષણ આવે છે, એ પછી અમે ફરી તમે પાછા રજૂઆત કરો। એટલે અમારા ઘરે વારંવાર આવ્યા જ કરો ને, એનો મતલબ એવું આ સમસ્યા એમની છે। પબ્લિકને આજે સુવિધા શું જોઈએ? હવા, પાણી ને ખોરાકની સુવિધા જોઈએ, બરાબર છે? તો આ સરકારને એની એ છે કે ભાઈ આ સરકારે તો આટલું બધું ગ્રાન્ટો ને બધું મંજૂર કરે છે સોલ્યુશન લાવવા માટે, તો એ લોકોએ બી એમના નિયમો પ્રમાણે કામ કરવું જોઈએ ને। અમારી રજૂઆત આટલી જ છે બસ।